અમરેલી તાલુકાના સાગવા ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોએ ગ્રામ સભામાં હોબાળો મચાવ્યો હતો। સાગવા ગામમાં પાણીની સમસ્યા છે તો ગામમાં લાઇટના થાંભલા હોવા છતાં લાઇટ ચાલુ કરાતી નથી। ગુજરાત વીજ કંપનીના અધિકારી ગામમાં સભા કરવા આવ્યા ત્યારે પણ સભા સ્થળની લાઇટ જતી રહેતા 1 કલાક સુધી લોકો ગરમીમાં સેકાઈ ગયા હતા, જે બાદ લોકોમાં આક્રોશ ફાટતા તેમણે હોબાળો મચાવ્યો હતો। અહીં પંચાયતના સભ્યો દ્વારા જ રજૂઆત કરાઈ હતી કે ગામના સરપંચ કોઈ દિવસ ગામમાં હાજર રહેતા નથી, જેના કારણે વિકાસના કામો અટકી પડ્યા છે। કોઈ સમસ્યા સાંભળનાર જ હાજર નથી, જે પગલે તલાટી દ્વારા આ મામલે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી। જો કે આ અંગે ગામના મહિલા સરપંચને પૂછતા તેમણે પોતાના પતિ બીમાર હોવાથી ગામમાં ન આવતા હોવાની વાત કબૂલી હતી। हमारे मुद्दा ये है कि गाम ની અંદર વર્ષોથી લાઇટ છે નહીં, તો ગામ લોકો વેરો ભરે છે, પંચાયતને તેની સુવિધા આપવાની ફરજ છે, છતાં પણ અત્યાર સુધી કોઈ લાઇટ કે જાહેર પ્રકાશ આપેલો નહીં। જે અમારો મુદ્દો હતો પાણીનો મુદ્દો હતો કે જ્યાં જરૂરિયાતવાળા માણસોના ત્યાં પાણીના હેન્ડપંપ નાખવામાં નહીં આવેલા અને જ્યાં બિનજરૂરી માણસો છે ત્યાં આગળ પાછળ હેન્ડપંપ નાખવામાં આવેલા છે, એને અમારો વિરોધ છે। લાઇટ બાબતે હું મારા સાહેબને વિનંતી કરી, એન્જિનિયર સાહેબને, કે એવા એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે અને પાણી બાબતે જે આવું નરામાં તકલીફ પડી એ હેન્ડપંપ જે છે એ રિપેર કરવાનો પ્રયત્ન કરીશ અને કંઈ ને કરતી હોય નર્મદાની તો એના ખાવા ઉપર ધ્યાન કરીશ બધી યોજનાઓ હેઠળ। સરપંચ ગામમાં રહેતા નથી એ વાત બરોબર છે, કારણ કે અત્યાર લગી હું બહાર જ રહેતી હતી, બરોબર, પણ આ જીતીને આવી ત્યારની મારે ઘેર જ રહેવાનું છે। પણ અત્યારે છે ને મારા મિસ્ટર બીમાર છે, 2 મહિનાથી દવાખાનામાં એડમિટ છે, તો એના કારણે મારાથી અવારનવાર ગામમાં આવવાતું નથી।